ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે પિતૃપક્ષ વિશે વિચાર કરીએ છીએ. તો આગળ જોઈએ. પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ, તેમાં 3 વસ્તુનું તર્પણ કરવાનું હોય છે. પહેલું છે પિતૃતર્પણ, બીજું છે ઋષિ તર્પણ અને ત્રીજું છે દેવતર્પણ. જે દેવને લીધે હું આ પૃથ્વી ઉપર મનુષ્ય તરીકે આવી અને મારા શ્વાસોશ્વાસમાં હું ઓક્સિજન લઉં છું. જરા વિચાર કરીએ કે આ ઓક્સિજન હું કેવી રીતે લઉં છું. હવાની અંદર ઓક્સિજનનું પ્રમાણ અતિશય ઓછું છે, પણ તે છતાં પણ મારું નાક એ જ હવામાંના બીજા કોઈ કાર્બન ડાયોક્સાઇડ કે લિથેન કે એવા કોઈ ઝેરી વાયુ લેતું નથી, પણ ઓક્સિજનને જ પકડે છે. તે ભગવાનની મારા પરની કૃપા જ છે ને. એ તો આપણને સમજાયું આપણને કોરોના વખતમાં કે ઓક્સિજનની આપણને કેટલી બધી જરૂરિયાત છે અને ઈશ્વર આપણને મફત આપે છે. તો એ દેવ ઋણ આ દિવસોમાં યાદ કરીએ. બીજું કે જે લોહી હું સફેદ ભાત ખાઉં, કાં તો પીળી દાળ ખાઉં, કાં તો રોટલી ખાઉં કે લીલા શાકભાજી ખાઉં, પણ મારું લોહી તો લાલ જ બને છે. અંદર શરીરમાં રહેલા મિક્સરની અંદર આ બધું પીસાઈને લાલ લોહી બનાવનાર ઈશ્વર કે જે મને નિષ્કારણ પ્રેમ કરે છે. હું ઈશ્વરને યાદ કરું કે ન કરું, પણ મારા શ્વાસ તો એ ચલાવે જ છે. મારું લાલ લોહી તો એ બનાવે જ છે. મને ભૂખ તો એ લગાડે જ છે. મને સવારના પોરમાં ઉઠાડીને આગલા દિવસની યાદશક્તિનું પોટલું મારું પાછું આપે જ છે. તો આ નિષ્કારણ પ્રેમ કરનાર ઈશ્વરને આપવાની શ્રદ્ધાંજલિ એટલે આ શ્રાદ્ધના દિવસો, તેમાં કરાતો સંકલ્પ કે હું ઈશ્વરને યાદ કરું અને ઈશ્વરના માર્ગને આગળ ચલાવવાને માટે હું બીજાઓને પણ પ્રેરણા આપું. જરાક વિચાર કરીએ કે આ જ ઈશ્વર મને ભગવાને ગીતામાં કહ્યું છે કે મમ વર્તમાનું વર્તન તે મનુષ્ય પાર્થ સર્વશઃ. એ જ ઈશ્વર કે જે મને આગળ વધતો મનુષ્ય તરીકે વધારે છે, તેણે મારા માટે કંઈક આશા રાખી છે કે મારો આ દીકરો મનુષ્ય થશે, સારો મનુષ્ય થશે, મારી પાસે આગળ આવશે અને માટે જ મને મનુષ્યનો દેહ આપનાર ઈશ્વરને હું અંજલિ આપું. તો આ શ્રાદ્ધના દિવસોમાં આ 3 મુખ્ય તર્પણ કરવાના છે. આ શ્રાદ્ધના દિવસોમાં આપણે કાગડાને બોલાવીએ છીએ. શા માટે ભાઈ? કેમ બીજા કોઈ પક્ષીની અને કાગડો જ? કારણ કે કાગડામાં 6th સેન્સ એટલે 6ઠ્ઠી ઇન્દ્રિય બહુ સતેજ છે. મનના ભાવોને તરત જ પકડે છે અને માટે દરેક બીજા બધા પક્ષીઓમાં પણ પોતપોતાની વિશિષ્ટતા હોય જ છે. જેમ કબૂતર એ શાંતિપ્રિય છે અને એ મેસેજ આપનાર તરીકે આપણે એમનો ઉપયોગ કરતા હતા કે કબૂતર દિશા સૂચન એનામાં જ વધારે પડતું છે. ગરુડ તો કે ગતિવાહક છે. આમ બધા પક્ષીઓનું પોતપોતાની વિશિષ્ટતાને લીધે કાગડામાં આ એકના ભાવ વાંચન વધારે છે. માટે આપણે કાગડાને, બીજું શું કે કાગડો એ આપણી ગંદકી સાફ કરે છે, આપણા પર્યાવરણનું રક્ષણ કરે છે. મરેલો ઉંદર પડેલો તો કાગડો એને ખાઈ જાય, ગંદકીને ખાઈ જાય. આમ પર્યાવરણની શુદ્ધિ કરનાર આ કાગડો છે. એના માટે આ કૃતજ્ઞતા વ્યક્ત કરવાને માટે આપણે કાગડાને ખીર ખવડાવીએ છીએ. બીજું કે ખીર શા માટે ખાઈએ? તો કે આ દિવસોમાં જે શરદ ઋતુની જે રાતની ઠંડક હોય અને આખા દિવસમાં સૂર્યનો તાપ એટલો બધો પડતો હોય કે પિત્તનો પ્રકોપ બહુ વધી જાય, ત્યારે પિત્તને શામક તરીકે આપણે દૂધ અને ભાતનું આરોગ્ય સેવન કરીએ તો તેનાથી આપણે સ્વાસ્થ્ય સાથે રહી શકીએ. અને એટલા માટે આપણા પૂર્વજોએ, આપણી સંસ્કૃતિએ વિજ્ઞાન અને ધર્મનો સમન્વય કરેલો છે. બીજું કે આપણા પછીની પેઢી એવું વિચારતી હોય કે શું અહીંયા તમે બ્રાહ્મણને જમાડો તો ત્યાં તમારા પૂર્વજોને પહોંચી જાય, એવું કંઈ બનતું હશે? પણ હા, જો આપણે અહીંયાથી મોકલેલા પૈસા જો રૂપિયા તરીકે મોકલ્યા હોય અને અહીંયાની બેંકમાં એ જો રૂપિયા તરીકે જમા થયા હોય અને ત્યાંની બેંકમાં એ ડોલર તરીકે એની જો કરન્સી તરીકે મળતા હોય, તો પછી આ કેમ ન મળે? ઈશ્વર આપણી ભાવના ત્યાં પહોંચાડે છે. અને બીજું કે જે ભાવ અહીંયા આપેલો હોય રૂપિયાનો, તે જ ભાવ ત્યાં આપણને ડોલર તરીકે મળે. તે રીતે જે ભાવથી આપણે ઈશ્વરને સમર્પિત કરેલું હોય, પિતૃઓને ઋષિઓને સમર્પિત કરેલું હોય, એ જ ભાવ ત્યાં પણ પહોંચે. તો આપણે આ રીતે શ્રાદ્ધ એટલે કે પિતૃતર્પણ, શ્રદ્ધયા દેયમ, શ્રદ્ધાથી કરેલું તર્પણ, તેને કહેવાય શ્રાદ્ધ. તો આપણે પિતૃઓને નમસ્કાર કરીએ. અસ્તુ.